નમસ્કાર દર્શક મિત્રો, હું અલ્પા જરોદિયા ગુજરાતી રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ભાજી બોમ્બ. આ આપણા ભાજી બોમ્બ બનાવવાના ઇન્ગ્રીડિયન્ટ્સ છે. આમાં આપણે પ્રપન્નાનો ભાજીપાવ મસાલો યુઝ કરી રહ્યા છીએ. અહીંયા મેં પ્રપન્નાનું મરચું અને હળદર યુઝ કર્યા છે. પ્રપન્નાના મરચાંથી એસિડિટી થતી નથી. પહેલાં આપણે ગેસ ઓન કરીશું અને કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. અહીંયા 2 કપ જેટલી સોજી લીધી છે. આ 4 જણ માટેનું જમવાનું છે. 1 કપ સોજી સામે આપણે 2.5 કપ જેટલું પાણી નાખીશું. એટલે મેં ટોટલ 5 કપ પાણી નાખ્યું છે. આને ઉપમાની જેમ ઘટ્ટ કરવાનું છે. આને કન્ટિન્યુઅસલી હલાવતા રહેવું. આપણી સોજી ઘટ્ટ થઈ ગઈ છે. હવે આપણે આને સાઈડમાં ઠંડી કરવા માટે મૂકી દઈશું અને આપણે સ્ટફિંગ માટે ડ્રાય ભાજી બનાવીશું. સોજીને હવે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે ડ્રાય ભાજી બનાવવાની છે, તો ભાજી માટે પેન લઈ લઈશું. હવે એ પેનમાં 4 ચમચી જેટલું તેલ મૂકીશું. વધારે તેલ મૂકીએ તો પછી એમાં આપણે ભરવાની છે, સ્ટફ કરવાની છે, તો પછી મજા ના આવે, બહાર નીકળે એમાંથી તેલ. એટલે 4 જ ચમચી જેટલું, 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકવું પડશે. તેલ થઈ જાય એટલે આપણે હવે એમાં જીરું મૂકીશું. જીરું થઈ જાય, સહેજ એમાં તળતળ અવાજ આવે ત્યાં સુધી પછી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ મૂકીશું. 1 ચમચી જેટલી પેસ્ટ છે. એ પેસ્ટ સતળાય પછી આપણે એમાં પ્રપન્નાનું હળદર અને મરચું ઉમેરીએ છીએ 1 ચમચી જેટલું. પછી મેં બાજુ સાઈડમાં ડુંગળી ક્રશ કરીને રાખી છે ચોપરમાં. હવે ડુંગળી પછી આપણે એમાં ઉમેરીશું એક બાઉલ જેટલી. બે ડુંગળી લીધેલી છે, એ આપણે હવે સાતળી દઈશું. નાની હોય તો 2 લેવાની, મોટી હોય તો 1 લેવાની. ડુંગળી સતળાઈ જાય પછીથી આપણે એમાં કેપ્સિકમ ચોપ કરેલા છે એ, ટામેટાં છે સમારેલા ઝીણા, એ ઉમેરીશું. પછી 1 થી 1.5 બાઉલ જેટલી કોબીજ છે, એ બી ક્રશ કરેલી છે. એકદમ ઝીણી એને સાતળવાની તો ચડી જાય, એટલે એમાં એકદમ ઝીણી ક્રશ કરીને મેં સાઈડમાં મૂકી છે. એ હવે આપણે એમાં ડુંગળી ટામેટું ને કેપ્સિકમ સતળાઈ જાય પછી આપણે કોબીજ એમાં ઉમેરી દઈશું. કોબીજ પછી સતળાતા થોડી વાર લાગશે. કોબીજ સતળાઈ છે પછી એમાં મેં બાજુમાં
બટાકા બાફીને બે નંગ બટાકા છે એ બાફીને મેશ કરીને બાજુમાં મૂક્યા છે. તો કોબીજ આપણી થઈ જાય, આપણને લાગે કે ચડી ગઈ છે, પછી આપણે એમાં બટાકા ઉમેરીશું. બાફીને મેશ કરેલા છે. હવે કોબીજ આપણી સતળાઈ છે. પછી એમાં સ્વાદ અનુસાર મસાલા કરીશું, મીઠું નાખીશું, મરચું નાખીશું. હવે આપણી કોબીજ ચડી ગઈ છે. હવે એમાં મેશ કરેલા બટાકા નાખી દઈશું. પછી એને તવી પર જ આપણે છે થોડું મેશ કરી લઈશું મેસરથી. આના માટે નોનસ્ટિકની પેન લેવાની, તો ચોંટી જશે. બટાકા મેશ કરેલા ઉમેર્યા છે. હવે એને મેશ કરી લઈશું બરાબર. તવીમાં જ મેશ કરી લઈશું. બધું સરસ એકરસ થાય ત્યાં સુધી આપણે એને મેશ કરવાનું છે. અને એમાં પાણી બિલકુલ જ નથી ઉમેરવાનું, ડ્રાય જ રાખવાની છે. મેશ થઈ જાય પછી આપણે એમાં પ્રપન્નાના ભાજીપાવનો મસાલો, પ્રપન્નાનો ગરમ મસાલો એ એડ કરીશું. પ્રપન્નાના મસાલા ખરેખર સારા છે, ટેસ્ટ બી સરસ છે એનો. એકવાર ટ્રાય કરવો જોઈએ. આ પ્રપન્નાનો ભાજીપાવનો મસાલો છે. મેં એમાં 2 ચમચી જેટલો ઉમેર્યો છે. પછી એમાં ગરમ મસાલો છે પ્રપન્નાનો, એ ઉમેરું છું 2 ચમચી. મરચું છે એ ઉમેર્યું છે 1 ચમચી. ધાણા જીરો પાવડર નાખીએ છીએ. પછી બધું મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરવાનો છે. એમાં કોથમીર નાખીશું છેલ્લા, ગેસ બંધ કર્યા પછી. પછી આપણે એને ઠંડુ કરવા સાઈડમાં મૂકી દેવાનું છે ગેસ બંધ કરીને. હવે આપણે સોજી રેડી થઈ ગઈ છે. સોજીમાંથી નાનો લુવો લઈ અને પછી આપણે એમાં ભાજી સ્ટફ કરવાની છે. હાથમાં થોડું તેલ લગાવી અને લુવો લઈ અને તેને હાથથી થેપીને પોળો કરી લેવાનો. પછી એમાં ભાજી ઉમેરવાની, ભાજી સ્ટફ કરવાની છે. 1 ચમચીથી 1.5 ચમચી જે પ્રમાણે આપણે લુવો લીધો હોય એ પ્રમાણે લેવાનો. અને પછી એને પૂરણની જેમ ઉમેરી અને બોલ બનાવી દેવાનો છે. એવી રીતે આપણે બધા જ બોલ રેડી કરી લેવાના છે. એનો આપણે ગોલ રાઉન્ડ શેપ જ બનાવીએ છીએ,
કેમ કે આપણે એને ભાજી બોલ બનાવવાના છે. ભાજી બોમ આપણા રેડી થઈ ગયા છે હવે બનાવીને. હવે આપણે એને તળવાના છે. હાથમાં તેલ લગાવી અને પછી જ બનાવવાના, તો એનો પ્રોપર શેપ આવશે. હાથમાં ચોંટે નહીં. ભાજી બોમ્બ બનાવીને રેડી છે. હવે આપણે એને તળી લઈશું. તેલ પ્રોપર ગરમ થાય પછી જ એને તળવાના છે. એને આપણે ડીપ ફ્રાય કર્યા છે, પણ તમે જો સેલો ફ્રાય કરવા હોય તો એ પણ કરી શકાય છે. આપણા બોમ્બ રેડી છે, તળાઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરીશું. સર્વ કરવા માટે સૌપ્રથમ આપણે એને કટ કરીશું વચ્ચેથી. કટ કરીને પછી આપણે એના ઉપર સોસ અને ગ્રીન ચટણીથી સર્વ કરીએ છીએ.